અને દાંતાની સિવિલ હોસ્પિટલ માત્ર નામની હોસ્પિટલ હોવાનું સામે આવ્યું છે, જ્યાં રાત્રિ દરમિયાન એક વ્યક્તિને છાતીમાં દુખાવો થતા તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ત્યાંની હોસ્પિટલના મશીનો ખરાબ હોવાના કારણે સમયસર અને યોગ્ય સારવાર નહોતી મળી શકી। ત્યારબાદ હોસ્પિટલની એમ્બ્યુલન્સ પણ ખરાબ હોવાથી દર્દીને ઇમરજન્સીમાં ખાનગી સાધન દ્વારા ડીસા ખાતેની ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા। જો કે સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધાઓ ન હોવાના કારણે લોકોમાં નારાજગી જોવા મળી છે। અહીં સારવાર કરાવવા માટે આવતા દર્દીઓને હાલાકી પડતા તાત્કાલિક પૂરતા સાધનો હોસ્પિટલમાં લાવવામાં આવે તેવી માંગ કરાઈ છે। અને એને બીપી વધારે આવતું માટે ECG કરવાની જરૂર હતી, પણ અહીંયા 2 મહિનાથી થયેલી અમે સરકારને રજૂઆત કરેલી છે પહેલા ઘણીવાર, પણ એ મશીનની હજી કોઈ બગડેલી છે। મોહલ્લામાં રહેતા ભૂપતસિંહ વાઘેલાને છાતીમાં દુખાવો પડતો અમે દાતા સિવિલ ખાતે લઈને આવેલા બતાવવા। અમે અહીંયા રાત્રે ડોક્ટર સાહેબને બતાવેલ, બીપી ચેક કરે, બીપી થોડું ઊંચું હતું, ECG કરાવવાનું કહે તો ECG મશીન છેલ્લા 2 મહિનાથી બંધ છે એવું અમને જવાબ મળેલો। આદિવાસી વિસ્તાર હોવાથી, ગરીબ માણસો હોવાથી રાતના 12 વાગે 1 વાગે અમારે રાત્રે પેસેન્જર લઈને ક્યાં જવું, અને આ જવાના સમયમાં અમને પાલનપુર અમારું 40 કિલોમીટર હોવાથી કલાક 1.5 કલાકનો સમય, અહીંયા કોઈ એમ્બ્યુલન્સ વ્યવસ્થા નથી, અહીંની એમ્બ્યુલન્સ પણ કોલંબોમાં પડી છે, ખોટકાયેલી પડી છે। કોઈ જવાબ આપવા વાળું હોસ્પિટલ કોઈ છે જ નહીં, સરકારી હોસ્પિટલ છે। અહીંયા બધા એકબીજા માથા પર જોડે છે। એક સિંહ કહે છે કે ગઢવી સાહેબને ચાર્જ આપે છે, ગઢવી સાહેબ કહે છે કે મારા પણ ચાર્જ નથી।